બાજરીના લોટના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલી દૂધી છીણીને લીધી છે। દૂધીને છીણી અને એમાંથી પાણી નથી કાઢવાનું, આપણે જે દૂધીનું પાણી થાય એમાંથી જ મુઠિયાનો લોટ બાંધવાનો છે, એટલે પાણી નથી કાઢવાનું। હવે 1 વાટકી જેટલા મેં અહીંયા સરગવાના પાન લીધા છે, ધોઈને લીધા છે, એ ઉમેરીશું। હવે મેં અહીંયા 2 તીખા મરચાં, 1 આદુનો ટુકડો અને 8 થી 10 કળી લસણને કટરમાં કાઢીને લીધા છે, એ ઉમેરીશું। સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હિંગ, ઝીણી સમારેલી કોથમીર, 2 ચમચી જેટલું તેલ, ચપટી ખાવાના સોડા, અડધા લીંબુનો રસ। હવે બધા મસાલાને મિક્સ કરી લઈએ। મસાલા મિક્સ થઈ ગયા છે। હવે આપણે અહીંયા બાજરીનો લોટ ઉમેરવાનો છે, તો મેં અહીં 1 વાટકી બાજરીનો લોટ લીધો છે, એ ઉમેરીશું અને હાથેથી મિક્સ કરી લઈશું। આપણે આમાં 1 વાટકી જેટલો બાજરીનો લોટ ઉમેરેલો છે, છતાં પાણીની જરૂર નથી પડી, અને જો વધારે ઢીલું થઈ જાય તો તમે થોડો વધારે લોટ ઉમેરી શકો, અને જો વધારે કડક થઈ જાય તો તમે એમાં દહીં ઉમેરી શકો અથવા તો છાશ પણ ઉમેરી શકો। તો આ રીતે મુઠિયા વળે એ રીતનો લોટ તૈયાર કરવાનો છે। તો હવે આમાંથી મુઠિયા બને એવો લોટ તૈયાર થઈ ગયો છે। તો આ રીતે કટિંગ બોર્ડ પર તેલ લગાવીને આ રીતે રોલ વાળી લઈશું અને આ રીતના મુઠિયા બનાવી લઈશું। તો બધા મુઠિયા આ રીતના હવે બનાવી લેવાના છે, અને મેં અગાઉ પાણી ગરમ મૂકી દીધેલું હતું, તો પાણી ગરમ થઈ ગયું છે, અને હવે ડીશ ઉપર આ રીતે મુઠિયા રાખતા જઈશું અને વચ્ચે થોડી જગ્યા રાખીશું, એટલે બરાબર બફાઈ જાય। આ રીતે મુઠિયાની વચ્ચે જગ્યા રાખવાથી મુઠિયા છે એ સારી રીતે બફાઈ જાય। તો હવે આપણે ઢાંકીને મુઠિયાને ચડવા દઈશું। હવે ગેસની ફ્લેમ હાઈ રાખી અને 15 મિનિટ માટે ચડવા દઈશું। મુઠિયા બફાઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મુઠિયાને કાઢી લઈશું અને ઠંડા પડવા દઈશું। તો આ રીતે મુઠિયાને કાઢી લઈશું। મુઠિયા ઠંડા પડી ગયા છે। હવે એના ટુકડા કરી લઈશું। ટુકડા કરી લીધા છે। હવે વઘાર માટે 1 ચમચા જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ, અડધી ચમચી આખું જીરું, 1 ચમચી સફેદ તલ, ચપટી હિંગ, મીઠા લીમડાના પાન, હવે કટિંગ કરેલા મુઠિયા ઉમેરીશું અને વઘાર સાથે મિક્સ કરી લઈશું। તો આ ગરમા ગરમ બાજરીના હેલ્ધી મુઠિયા બનીને તૈયાર છે।